સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિશ્વ નૌકાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિશ્વના 108 દેશોમાં એક સાથે નૌકાર મંત્રનો જાપ કરીને આધ્યાત્મિક એકતાનો શક્તિશાળી સંદેશ આપવામાં આવ્યો છે। ભારતમાં અંદાજે 4 થી 8 હજાર સ્થળોએ સામૂહિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 7 થી 8 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ એક સાથે નૌકાર મંત્રનો જાપ કરીને શાંતિ અને એકતાનો સંકલ્પ લીધો। આ કાર્યક્રમ દરમિયાન આયોજકોએ જણાવ્યું હતું કે સામૂહિક જાપની ઉર્જા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે। વિશ્વભરમાં વધતા યુદ્ધ અને આતંકના માહોલ વચ્ચે નૌકાર મહામંત્ર શાંતિ, સ્થિરતા અને માનવતા માટે પ્રેરણારૂપ બને છે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી। આ પ્રસંગે અમિત શાહ પણ વર્ચ્યુઅલી કાર્યક્રમ સાથે જોડાયા હતા અને નૌકાર મંત્રના વૈશ્વિક સંદેશને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો। અહીંયા સુરતમાં વિશ્વ નૌકાર મહામંત્ર દિવસનો ઐતિહાસિક આયોજન થઈ રહ્યો છે। એ એક સાથે સુરતની સાથે આ પૂરા વિશ્વમાં 108 દેશોમાં અને ભારતમાં કદાચ 4 થી 5 હજાર જગ્યાઓ પર આ પ્રોગ્રામ થઈ રહ્યો છે। જે આ વખતની પૂરા વિશ્વની સ્થિતિ છે, યુદ્ધ છે, આતંક છે, ભયનો આખા વિશ્વ માહોલ છે, તો એ નવકાર મહામંત્ર એક એવો મંત્ર છે જે બધાને શાંતિ આપે, શાતા આપે અને બધી જે બધી પ્રોબ્લેમનો સોલ્યુશન એક છે, એટલે આ નવકાર મંત્ર છે। કેટલા લોકો ઉપસ્થિત હતા? અહીંયા જે સ્ટેડિયમમાં કદાચ 8 થી 10 હજાર લોકો ઉપસ્થિત છે અને એક સાથે મંત્રનો જાપ કરવામાં આવે કેવું ફિલિંગ થાય? સામૂહિક અમારા જૈન ધર્મમાં આવું માનીએ કે એક વ્યક્તિ જાપ કરે ને એનો જે લાભ છે આના કરતાં સામૂહિક જાપની જે ઉર્જા છે આનો ખરેખર એકદમ એક્સ્ટ્રીમ લેવલ પર આનો લાભ પહોંચી જાય છે। એટલે આ સામૂહિક જાપનો આ કાર્યક્રમ છે। અત્યારે એ જ કાર્યક્રમ અમારે એપેક્સનો થઈ રહ્યો છે વિજ્ઞાન ભવન દિલ્હીમાં, જ્યાં पे અમિત શાહજી છે, આપણા ગૃહમંત્રી, એ ત્યાં પ્રોગ્રામમાં પધાર્યા છે ને એ પણ ત્યાં જાપ કરે છે।